નમસ્કાર મિત્રો, જય હિન્દ જય ભારત। ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં એક નવો પરિપત્ર બહાર પડ્યો છે, જેની અંદર જે પણ ઉમેદવારો કંડક્ટરની ફોર્મ ભરતી વખતે જે ફર્સ્ટ એડ અને લાયસન્સની વિગતો જે ફરજિયાત હતી તે હવે મરજિયાત કરવામાં આવી છે। એટલે કે જે પણ ઉમેદવારે ફોર્મ ભરતી વખતે આ ફરજિયાત હતું તેને હવે સરકારે માફુફ રાખ્યું છે અને તમે જ્યારે પાસ થો, મેરિટમાં આવો અને જ્યારે ઉમેદવારી ચકાસણી થાય ત્યારે પણ તમે રજૂ કરી શકો છો। એટલે સરકારની ખૂબ એક પ્રશંસનીય કામગીરી છે। હવે સરકારના પરિપત્ર પ્રમાણે આપણે સરકારે શું પરિપત્ર કર્યો છે તે આપણે જાણીએ। કે ગુજરાત એસટી નિગમ દ્વારા કંડક્ટર કક્ષામાં ભરતી માટે જાહેરાત ક્રમાંક હતો પ્રસિદ્ધ કરવામાં આવેલ છે। સદર જાહેરાતમાં કંડક્ટર લાયસન્સની વિગત જેવી કે આરટીઓ જે પણ બેઝ લાયસન્સ હોય અને કંડક્ટર લાયસન્સ હોય, ફર્સ્ટ એડ હોય જેવા ફિલ્ડમાં વિગતો ભરવી જે પહેલાં ફરજિયાત હતી તે હવે મરજિયાત કરવામાં આવી છે। એટલે કે વધુમાં સ્પષ્ટ કરવામાં આવે છે કે ઉમેદવારો અરજી ક્રમાંક કંડક્ટર લાયસન્સ બેઝની ઉપરોક્ત વિગતો દર્શાવતી ફરજિયાત નથી। કંડક્ટર લાયસન્સ, બેઝ લાયસન્સ, ફર્સ્ટ એડ સર્ટિફિકેટ્સ અરજી કરવાની તારીખ પૂર્ણ થયા બાદ પણ મેળવી શકાશે। આ વેલિડ કંડક્ટર લાયસન્સ બેઝ દસ્તાવેજ ચકાસણી સમય અચૂક રજૂ કરવાનો રહેશે। એટલે કે મિત્રો, હાલ કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ તમારે ઓનલાઈન અરજી કરવામાં ફરજિયાત જમા કરાવવાના નથી। જ્યારે તમે એક્ઝામ આપો અને જ્યારે પરીક્ષા પાસ કરો અને જ્યારે તમારી દસ્તાવેજ ચકાસણી થાય ત્યારે તમારે ચોક્કસ આ જરૂર પડશે। એટલે હાલ કોઈ ઉમેદવારો ધક્કા ના ખાય અને ચિંતા ના કરે, પ્રેમથી હાલ ફોર્મ ભરી નાખે અને પરીક્ષાની તૈયારી કરે। એટલે ગુજરાત વાહન વ્યવહાર નિગમનો ખૂબ ખૂબ આભાર કહેવાય કે ઉમેદવારોની લાગણી જોઈ અને નિર્ણય લીધો છે તે બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। આવા જ અવનવા વિડીયોની માહિતી માટે હાલ ગ્રો વિથ ધ્રુવીલ સાથે જોડાયેલા રહેજો। જય હિન્દ, જય ભારત।